આગળ વાત કરીએ સુરતના અડાજણ વિસ્તારમાં ઓસ્ટ્રેલિયાના વિઝાના નામે 24 લાખ પડાવતા પોલીસની કાર્યવાહી। અડાજણ પોલીસે પ્રમોદ યાદવ અને બિપિન મોરિયા નામના આરોપીઓને ઝડપી પાડ્યા। આરોપીઓએ 3 ફરિયાદીઓ પાસેથી ઓસ્ટ્રેલિયા વર્ક વિઝા માટે ₹24 લાખ પડાવ્યા હતા। ત્યારબાદ આરોપીઓ પોતાની ટૂર ટ્રાવેલની કંપની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયા હતા। આ મામલે ફરિયાદી તથા સૌપ્રથમ વખત તપાસ કરતા આરોપી પ્રમોદ યાદવની ધરપકડ કરી, જેમાં વડોદરામાં બીએમસી સ્કૂલના શિક્ષક બિપિન મોરિયાનું નામ સામે આવ્યું, જેથી આજે પોલીસે તેમની પણ ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। જો કે હાલ રામકુમાર અને અંજલિ શાહ આરોપીઓ પોલીસ પકડથી દૂર છે, જેથી પોલીસે તેમને વોન્ટેડ જાહેર કર્યા છે। બે આરોપીની હમણાં ધરપકડ કરવામાં આવેલી છે, જેમાં પ્રમોદ કુમાર રંગલાલ યાદવ જે વિલેજ પંચફેડવા પોસ્ટ ખાંપાત ભાટપારણી જિલ્લો દેવડિયા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે, જેનું કામ કાઉન્સેલિંગ કરવાનું હતું। અને બીજા આરોપીનું વિપિન કુમાર બંધીરામ મોરિયા જે પણ આમાં એનું નામ અનુસંધાને ખોલેલું છે, જેના જવાબમાં જેમાં એ પણ દેવાપુર અયોધ્યા ઉત્તર પ્રદેશનો રહેવાસી છે। હાલમાં તે બરોડા ખાતે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અનુસંધાને જે સ્કૂલ છે અકોટા વડોદરા ખાતે ત્યાં નોકરી કરે છે, જેનો મુખ્ય રોલ પ્રમોદ કુમાર યાદવ જેની ધરપકડ કરવામાં આવી છે એના જોડેથી 9,40,000 રોકડા અહીં બિઝનેસ આવીને એ લઈ ગયેલ છે। અને એક આંગળીયું જેમાં જુબીન હસન મોહમ્મદ હનીફ મલિક એને આ પ્રમોદ કુમારે આંગળીયું કરેલ તે આંગળીયાના પૈસા પણ આ વિપિન કુમાર મોરિયાએ લીધેલા છે અને અલગ અલગ ખાતામાં ડિવાઈડ કરેલા છે।